બગદાણાના બાપા સીતારામ રાજકોટમાં જે પરિવારના ઘરે 3 દિવસ રોકાયા અને તેમની પ્રસાદીની બંડી પણ જ્યાં વર્ષોથી પૂજાય છે એવા પરિવાર સાથે આજે તમને મુલાકાત કરાવું અને એમના ઘરે બાપા બજરંગદાસની એ પ્રસાદીની બંડીના દર્શન કરાવું। હું અત્યારે રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં છું અને મારી સાથે તમે ફ્રેમમાં જુઓ છો એ છે જયપાલભાઈ હરમા અને એમના ધર્મપત્ની નિશાબેન હરમા છે। કેટલા વર્ષ પહેલા બાપા અહીંયા તમારા ઘરે પધારેલા? બાપા આવ્યા હતા અને 49 વર્ષ જેવું થયું આવ્યા હતા અને ખુદ બાપા વચન આપ્યું હતું મારા પપ્પાને કે છેલ્લી તારીખે આવીશ અને મોતને રોકીને બાપા આવ્યા હતા અને હું જે 6 મહિનાનો હતો જે બાપા પધાર્યા અને મને ખોરામાં બેસાડ્યો, મને માથા ઉપર હાથ ફેરવો। તમારા પિતાનો પરિચય આપો। બટુભાઈ। એમાં એવું છે કે મારા સસરા પહેલેથી જ સાધુ સંતોને વધારે માને, લગભગ સૌરાષ્ટ્રના એકે આશ્રમની હોય કે જ્યાં અમે ને મારા સસરા નથી ગયા, બધા આશ્રમની અંદર ફરેલા છે। એટલે એવી રીતે ફરતા ફરતા કોઈ કીધું કે ભાઈ બગદાણાની અંદર પણ બજરંગદાસ બાપા આવી રીતે છે, એટલે મારા સસરા 12 વર્ષ સુધી બજરંગદાસ બાપાની હયાતીમાં ત્યાં ગયેલા બગદાણાની અંદર। અને ત્યારે એમને કીધેલું કે ઘરે તમે ઘરે આવીશ, એને મારા સાસુ એમ કેતા કે આમની માનતા કઈ રીતે મારા સાસુએ, એટલે બાપા એમ કીધું કે હું માનતા લેવા આવ્યો છું, ક્યાં મારો દીકરો તે કરીને એમને મારા સસરાને વચન પણ આપ્યું, બે વસ્તુ ભેગી હતી। આ જગ્યા જે છે ત્યાં બાપાએ ભોજન લીધું હતું અને નીચેનો રૂમ છે ત્યાં આખી રાત ભજન કર્યા હતા બાપા। પાછળ આ જે બંડી છે બાપાની કઈ રીતે ટૂંકમાં તમારા પિતાને પ્રસાદીમાં આપેલી? પ્રસાદી રૂપી। હા, તો ત્યારે શું કીધેલું બાપાએ? તું બગદાણા આવ, મારે કનેક વસ્તુ આપી છે એટલે પછી પ્રસાદી રૂપિયા મંદિર જોતી મારા પપ્પાને આપીને ત્યાંથી અહીંયા લેવા। સવારે અહીંથી નીકળી ગયા બાપા, બે છોડી દીધો બગદાણા બીજે જ દિવસે સવારે। રેડિયો હતો જોવાની, રેડિયોમાં બોલ્યા કે બાપા સીતારામ વયા ગયા। બાપા તો હોય નહીં, હજી તો હવારે તો ગયા બાપા, ક્યાં બાપા વયા ગયા ધામના, ત્યારે બાપા પપ્પા ગયા બગદાણા। ત્યારે તો ફોન ની સુવિધા ત્યારે તો ફોન ની કઈ હતી નહીં, રેડિયોમાં આવ્યું હતું। જયપાલભાઈના ઘરે એટલે કે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી બટુકભાઈ જયારે હયાત હતા અને એમના માતૃશ્રી ત્યારે બાપા અહીંયા પધારેલા અને આ ફોટો છે કે આ જે બાપાની પ્રસાદીની બંડી છે તો ઘણા બધા ભક્તો તમને એવું કહેતા હોય કે ભાઈ અમને આપી કીધેલું જ। ત્યારે અમારો સમય ખરાબ હતો ત્યારે એ લોકો આવ્યા હતા, તમે કરોડ માંગો તો કરોડ, 2 કરોડ માંગો તો 2 કરોડ, પણ અમારાથી આનાથી અમૂલ્ય અમારી પાસે બીજી કોઈ વસ્તુ છે જ નહીં। બાપાની પરીક્ષામાંથી પાસ થઈ ગયા હે, બાકી તો બીજું તો શું કહીએ। અને 49 વર્ષ ત્યાં બાપાની અખંડ જ્યોત આપણે ચાલુ છે। આ બધા દર પૂનમ ભરવા આવે છે, ગુરુ પૂર્ણિમાનું મહત્વ વધારે છે, ત્યારે આપણે ઉત્સવ રાખી જ છે ગુરુ પૂર્ણિમાનું। બગદાણા ન પહોંચી શકતા હોય એ લોકો અહીંયા પૂનમ ભરવા આવે છે। તમારું ઘર ક્યાં આવેલું છે એ સરનામું તમે સમજાવી દીધું। અમારું ઘર છે આ જે છે ને એ લક્ષ્મીવાડી 19 નંબર મિલપરા મેન રોડ કહેવાય, ગરબી ચોક, અને લક્ષ્મીવાડી 6 નંબર 19। બરાબર। મકાન ઉપર તો તમે વાંચ્યું જ નહીં બાપા સીતારામ।